મારાથી પણ ચડિયાતી વાત કરી છે, એટલે મારે માત્ર બે જ વાત કરવી છે કે હું તમારી બેન તરીકે, દીકરી તરીકે લક્ષ્મીબેને કહ્યું એ પ્રમાણે આપણી સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ બેન દીકરીને અહીંયા ત્યાં એના ઘરે રૂડો અવસર આવ્યો હોય અને રૂડો અવસર આવ્યો હોય ત્યારે એના દરેક શેણ સંબંધીને બોલાવે, પણ સૌથી પહેલી જવાબદારી એ મામેર હોંડાડવા માટે પિયરમાં જાય અને પિયરમાં કહીને આવે કે આ દિવસે મારે ઘરે રૂડો પ્રસંગ છે, એટલે 7/5/2024 રોજ રૂડો પ્રસંગ છે, એટલે એનું સૌને મામેર ઉડાડવા માટે આપ સૌને આમંત્રણ આપવા માટે કરીને આટલા સુધી આવીશું। અને તમે બધા 7મી તારીખે જ્યારે ફોર્મ ભરવાનું હોય એ દિવસે ફોર્મ ભરાવા અને 7મી તારીખે મતનું મામેરું ભરવા માટે કરીને તમામ સમાજના વડીલો, આમ તો મામેરાનો વ્યાખ્યા એવી છે કે મુખ્ય એનો ભાઈ મામેરું ભરે, પણ મામેરું લઈને જાય ત્યારે ગામના તમામ સમાજના વડીલોને મામેરામાં ભેગા લઈને જાય। એટલે આજે ભલે ઠાકોર સમાજ એ એક અગ્રેસિવ રહે, પણ મામેરામાં બધા જ સમાજોને લાવવાના છે અને બધા સમાજોને લાવવાના હોય ત્યારે એક આપણી આ સંસ્કૃતિ પ્રમાણે ગામનો આપણો રિવાજ છે કે વાલ્મીકીથી કરીને બ્રાહ્મણ હોય પણ કામની કુંવાસી હોય તો 18 આલમ એને કુંવાસી તરીકે એનું મામેરું ભરતા હોય છે। ત્યારે આપ સૌ 18 આલમ એ જેમ વિધાનસભાના મતદારોએ 17 અને 22માં મામેરું ભર્યું અને મામેરામાં બીજું કાંઈ જોતું નથી। આજ તો ખૂબ પૈસા પણ આપ્યા છે। ઠાકોર સાહેબને આ બધાને ખબર છે કે મામેરું ઉડાડવા આવે અને આમ રનિંગમાં રૂટિંગમાં પણ મળવા મહિને 2 મહિને આવે કે 4-5 મહિને, તો પહેલા સંસાધનો સાધનો નહોતા, એટલે એના આખું કુટુંબ કે ગામવાળા બધા ભેગા થઈને ભાડું આપે। એટલે આજે આધુનિક જમાનામાં આખો દાડો ગાડીને ડીઝલ ચાલે એટલું ભાડું પણ આપે છે, એટલે ખૂબ રાદીપો છે। આજનો દિવસ આખો દાડો જ્યાં ગાડી ભરશે અહીંયા ઘરના પૈસાનો ડીઝલ લાગવું પડે એમ ભાડું એ તમે જે પ્રણાલિકા હતી એ પ્રણાલિકા સાચવી રાખી છે। ત્યારે આપ સૌ તમામ સમાજો હળી મળીને ટિકિટ એ તમને ધ્યાનમાં પહેલા અનેકને કોંગ્રેસે ટિકિટ આપી, પહેલી વખત ઠાકોર સમાજને આપી છે। જવાબદારી પૂર્વક તમામ સમાજ પાસે 18 આલમની જરૂર છે। આવનાર સમયની અંદર તમામ ચૂંટણીઓમાં એ ઠાકોર સમાજ આજ તમે મત લેવા દવાના છો, તો આવનાર સમયની અંદર તમામ ચૂંટણીઓમાં બીજા સમાજોને મદદ કરવાની જવાબદારી પણ ઠાકોર સમાજના સિરે આવવાની છે અને બીજા સમાજના મદદ માટે આપણે ખભે ખભો મિલાવીને આ ચૂંટણી એક શાંતિમય વાતાવરણની અંદર ભાઈચારાની ભાવના સાથે પૂરી થાય એ સ્થિતિનું નિર્માણ પણ આપ સૌ કરજો। આમ તો બળદેવજીને એમને કીધું કે ગેનીબેન લક્ષ્મીબેને કે 28 વર્ષથી જાહેર જીવનમાં છે અને જાહેર જીવનમાં શું, ત્યારે મારે આખા જિલ્લાની અંદર તમામ ધાર્મિક પ્રસંગો હોય, સામાજિક પ્રસંગો હોય, ઘરના પ્રસંગો હોય, હગુવાલું હોય, જ્યાં પણ મને આમંત્રણ મળ્યું હોય એના સુધી પહોંચવા માટેના પ્રયત્નો કર્યા છે। બીજું આપ સૌને હું ખાતરી આપું છું કે મારા એક લડાયક સ્વભાવના કારણે મારે હર હંમેશા વાવ વિધાનસભા હોય કે સમગ્ર જિલ્લો હોય ત્યાં કોઈ પણ વહીવટી તંત્ર અન્યાય કરે તો એ વહીવટી તંત્ર અન્યાય ન કરે અને સામેના વ્યક્તિને ન્યાય મળે એટલા માટે હર હંમેશા હું લડીશું અને આવનાર સમયમાં પણ આખા જિલ્લામાં જ્યાં પણ વહીવટી તંત્ર અન્યાય કરે અને એનું કામ ન કરે તો એના માટે લડવા માટેની આપ સૌને હું ખાતરી આપું છું અને અમારા આગેવાનોની ટીમ પણ એ કાયમી લોકો વચ્ચે રહી અને તમારું નાના મોટું ટાપું કર્યું છે ને આવનાર સમયની અંદર પણ કરશું। એટલે વિશેષ ન કહેતા ચૂંટણી ઢંઢેરો જે પાર્ટી આપશે એ લઈને જઈશું। પણ આ ગઈકાલે સાહેબ અમારે ભાભર તાલુકાના 500 જેટલા આગેવાનોની મિટિંગ મેં રાતે બોલાવી હતી અને એમને મેં કીધું ભાઈ તમે બધા જ આપણા આ વિસ્તારના બધા જ અહીંયા આવ્યા એ તમામ ખેડૂતો છો અને ખેડૂતો છો ત્યારે હું પણ એક ખેડૂતની દીકરીને પોતે ખેડૂત છું। જેમ 2017માં આપણે ટ્રેક્ટર લઈને ફોર્મ ભરવા ગયા હતા એમ આ વખતે પાલનપુર બધા ટ્રેક્ટરો લઈને ફોર્મ ભરવા દઈએ તો એના એ ટાઈમે 100 ટ્રેક્ટરો નોંધાયા
કે બેન આપણે બધાએ ટ્રેક્ટર લઈને ફોર્મ ભરવા પાલનપુર જવાનું છે, ઢોલ હાથે. એટલે ભાભરથી 100 ટ્રેક્ટર આવતા હોય તો તમે પણ બધા ટ્રેક્ટરોમાં આવશો કે નહીં આવો? અને એક આખા જિલ્લામાં એક ખેડૂત તરીકેની નોંધ એ સમગ્ર મીડિયા અને તમામ જે બીજા જિલ્લાના લોકો છે એ પણ જોવે કે ભાઈ બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ, જ્ઞાનીબેનનું ફોર્મ એ 18 આલમ ખેડૂતો થઈને ખેડૂતની દીકરીનું ફોર્મ ભરવા માટે ટ્રેક્ટરો લઈને ગયા છે. અને એક દાડો મોટી ગાડીમાં કે એમાં નહીં બેહો અને એક દાડો તપ કરશો તો એ તપનું પરિણામ એટલું મજબૂતાઈથી આવશે કે 500 જેટલા ટ્રેક્ટર ભાભરથી કરીને, ડીસાથી કરીને, દિયોદરથી કરીને પાલનપુર સુધી પહોંચે ત્યાં સુધી 700-800 ટ્રેક્ટર થઈ જાય અને 300-400-500 ઢોલ થઈ જાય તો આનાથી મોટું રૂડું મામેરું શું હોય? એમ આનાથી મોટું રૂડું મામેરું મારા માટે કઈ ના હોય. અને આટલું એક દાડો કરજો તો જે માહોલ જોઈને વોટ આપવા વાળા છે, એક વિધાનસભામાં 10,000 મતદારો એવા હોય કે આ માહોલ કઈ બાજુ છે, જીતમાં બેહવા વાળા બોલે ભીતડીમાં થડીને બેઠા હોય કે હવે કઈ બાજુ પડવું, એ માહોલ જોઈને નિર્ણય લેવા વાળા હોય. એ દરેક એક દાડો તો તમે ટ્રેક્ટરોમાં ફોર્મ ભરાવા આવશો તો આખા જિલ્લાની અંદર 1 લાખ વોટાનો વધારો થશે. ફોર્મ ભરાવા આવો એ જ દિવસે. એટલે મારી આપને વિનંતી છે કે જેમ ભાભર તાલુકો, દિયોદર તાલુકો આ બાબતમાં અગ્રેસિવ જો 100 કિલોમીટરથી થતો હોય તો તમારે તો માત્ર 30 કિલોમીટર જેટલું જ અહીંથી પાલનપુર થાય છે. અને એ પ્રમાણે એક દાડો જો આપણા રાકેશ ટિકેતજીને આવા બધા, રાહુલ ગાંધી આ દેશના વડાપ્રધાનનો દીકરો, એની 3જી 5મી પેઢી વડાપ્રધાન, આમ કોઈ દિવસ દુઃખ જોયું નથી. એ માણસ કોંગ્રેસ માટે, સમગ્ર દેશના લોકો માટે, આપણા સૌના માટે 4000 કિલોમીટર કન્યાકુમારીથી કાશ્મીર ચાલતો હોય તો આપણે તો 30 કિલોમીટર જ્ઞાનીબેન માટે, આપણા સૌના માટે, જિલ્લા માટે 30 કિલોમીટર ટ્રેક્ટરમાં બેસીને આવવાનું છે. જો આટલું કરશો તો 100% એક માહોલ ઊભો થશે. અને માહોલ ઊભો થશે એટલે દરેકને એમ લાગશે કે ભાઈ બનાસકાંઠાની જનતા, મધ્યમ ને ગરીબ વર્ગ એક થઈ અને સાદગીપૂર્વક ફોર્મ ભરી અને જ્ઞાનીબેનને મદદ કરી છે. ત્યારે ફરી આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો અને ખૂબ અમારું ભવ્ય સન્માન કર્યું. હળી મળીને ભાઈચારાની ભાવના રાખજો. આગેવાનો નાતે નાના મોટું જે કાંઈ હોય એ સમાધાનકારી વલણ કરવાનું હોય અહીંયા કરી લેજો. કોઈ બેન દીકરી વહુઓ રીહણે બેઠી હોય તો 5 ઘંટિયા દઈને સમાધાન કરીને ચૂંટણી દરમિયાન આપણે ઘરે આવે અને વહુને અહીં લાવજો રે, દીકરીને ત્યાં મેળવું. મેં ત્યાં કીધું હતું સાહેબ, આપણે હમણાં એક ગામની અંદર 2017માં વિધાનસભાની અમારી ચૂંટણી હતી, આંત્રોલી કીધું હતું 2017માં ચૂંટણી એટલે કડે કડવું કે વાવની અંદર શું થશે, વાવની અંદર શું થશે. આ યુવાનો અને આ મહિલાઓ શું કરી ગયા છે એનો હું દાખલો આપું કે બધાએ એમ કીધું, આખા ગામ લિસ્ટ બનાવ્યું અને સર્વે કર્યું કે આપણા ગામની આટલી વહુવારું રીહણે બેઠી છે અને આટલી દીકરીઓ રીહણે બેઠી છે, એમ આખા દરેક ગામનું સર્વે કર્યું. અને એમને દઈને કીધું આપણા યુવાન ભાઈઓને બેને કે તમારે આ વખત જ્ઞાનીબેનને તારે જીતાડવી છે, કરાવી કે ના ના મારે બેનને તો જીતાડવા છે. તો તારે રીણું તારા હાહરિયાથી છે જ્ઞાનીબેનથી કે ના જ્ઞાનીબેનથી નથી, મારા હાહરિયાથી છે. તો તારા હાહરિયાનું રીણું તું તારે યથાવત રાખજે, હોન્ડામાં બેસી જા, નેહાલે વોટ કરાવીને અમે તને પાછી મેળવા આવશું. આવું 2017માં કર્યું હતું અને 2017માં આવું કર્યું એટલે વોટિંગ ફૂલ થયું અને ફૂલ થયું એના કારણે આપણે પરિણામમાં સફળ થયા. એટલે કંઠિયાને પણ મારી વિનંતી હતી, 1.5 મહિનાનો ગાળો છે એટલે કમિટી બનાવીને નાના મોટા રીહણા મનામણા હોય એનું સમાધાન કરજો એટલે વોટે વધે ને દીકરાની વહુનું રીહણું હોય તો પાછો એનો ઘર સંસાર પણ રાબેતા મુજબ આ ચૂંટણીના મારા નિમિત્તે ક્યાંકનું ક્યાંક સમાધાન થાય તો એ પણ એક મોટું કામ થાય. આપ સૌ મોટી સંખ્યામાં હાજર રહી અમને સાંભળ્યા, આશીર્વાદ આપ્યા એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.